દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોરયા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સે. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ગુરુહરિના સંકલ્પે મંદિર બી તૈયાર થઈ ગયું અને ઠાકોરજીની પ્રતિષ્ઠા બી થઈ ગઈ. અને પ્રતિષ્ઠા પછીની આપણી આ પ્રથમ રવિવારની સભા છે. પ્રાણ જાય પણ આપણી સભા ન જાય, બસ એક સૂત્ર પકડી રાખવાનું. આ સભાની અંદર વક્તાઓ દ્વારા અલગ અલગ કાર્યકર્તાઓ, અલગ અલગ સંતોનો લાભ મળશે. અહીંયા જે આપણને મટીરિયલ મળવાનું છે, જે ભાથું મળવાનું છે, એ હજારો રૂપિયા ખર્ચ્યા પછી બી જે ના મળે એવું મળવાનું છે. જ્યારે શિક્ષાપત્રીનું પારાયણ થશે ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલું બધું અદ્ભુત આપણને ભાથું ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી પીરસી રહ્યા છે, સંતો મુક્તોને નિમિત્ત બનાવીને. આપણે અગાઉ 2 વખત ભજન ઉપર વાત કરી. ભજન શા માટે કરવું છે? અત્યારે ગુરુહરિ બધાને ભજન જ કરવાની આજ્ઞા કરે છે, કારણ કે ભજન એટલું બધું પાવરફુલ છે. આ બ્રહ્માંડની અંદર, ઓન ધીસ પ્લેનેટ, પાવરફુલ મંત્ર જો કોઈ હોય તો એ છે સ્વામિનારાયણ. મહામંત્ર છે. ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે આપેલો મંત્ર છે. સ્વામી અને નારાયણ, સ્વામી એટલે ગુણાતીત, નારાયણ એટલે સજાનંદ સ્વામી. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો એ મેસેજ છે, જેને લઈને અનંત બ્રહ્માંડો છે. આપણે બહુ બધું અક્ષર બ્રહ્મનો મહિમા થોડોક સાંભળ્યો છે. સૃષ્ટિ જેને લઈને ચિન્મય છે, બધું જે કંઈ છે અક્ષર બ્રહ્મને લઈને છે. નારાયણ એથી પર છે. એ 2 સુપ્રીમ એન્ટિટી છે. એ બંનેના નામથી બનેલું મંત્ર છે. સ્વામિનારાયણ બોલીએ એટલે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી બંનેને આપણે સંભાળીએ છીએ. એટલો બધો પાવરફુલ છે. આપણે એ ટૂલનો ઉપયોગ આપણે ખરેખર આપણા પ્રોબ્લેમ્સ, આપણી ચિંતાઓ, આપણી મૂંઝવણો, આપણે કંઈ પણ સ્ટક થઈ ગયા છે, આપણને આવી પડેલું દુઃખ, નિષ્ફળતા, અશાંતિ, મૂંઝવણ, જે કંઈ છે એ બધાને નિવારણ માટેનું ખરેખર આ બહુ જ ઉપયોગી ટૂલ છે. બહુ જ ઉપયોગી આ મહામંત્ર છે. ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી. આપણે એનું પારાયણ બી કરવાના છે. તમારા બધા જ મિત્રો, બધા જ હરિભક્તો, તમારા વિભાગના સમગ્ર હરિમય પ્રદેશ, ઇવન કોઈને બહારથી આવવું હોય તો પણ મોસ્ટ વેલકમ. અત્યારે કાર્યકર્તાઓ એટલો સરસ દાખલો કરે છે. કાલે રાત્રે પણ અમે મોડા સુધી મિટિંગ ચાલી હતી. એની અંદર પ્રેઝન્ટેશનની ટીમ હતી, ગ્રાફિક્સની ટીમ હતી, ઇમેજની જનરેટ કરનારી એઆઈની ટીમ પણ હતી, ડ્રામાની ટીમ હતી, ક્વિઝની ટીમ હતી. બધા ભેગા મળીને રાત્રે 1-2 વાગ્યા સુધી બેઠા હતા. બહુ સરસ પ્લાનિંગ અને પ્રિપરેશન ચાલી રહ્યું છે, જેનું દર્શન આપણને 17થી 23 દરમિયાન થવાનું છે. અત્યાર સુધીમાં કદાચ શિક્ષાપત્રીનું
પારાયણ ઘણાએ કર્યું હશે, શિક્ષાપત્રીના શ્લોકો સમજાવ્યા હશે, પણ આ વખતે એટલું ઇઝી વેમાં તરત જ ગળે ઉતરી જાય. ઘણા શ્લોક એવા હોય કે જે શ્લોક આપણને વાંચીએ ખરા, આપણે પૂજા કરતા હોય પણ એને કદાચ સમજાતા ના હોય. પણ આ 55 શ્લોકનું દરેકે દરેક શ્લોકની અંદર પ્રસંગ, એક પણ શ્લોક પ્રસંગ વગરનો ના હોય. એવા પ્રસંગો સહિત ભગવાન સ્વામિનારાયણથી લઈ બધા જ ગુણાતીત પુરુષોમાંથી કોઈનો પ્રસંગ, ઇવન પરોક્ષમાંથી કે ભારતનો જે ઇતિહાસ છે, ભારતનો જે 4 યુગ જે થઈ ગયા એના અંદર પણ બનેલા પ્રસંગોને પણ અંદર આવરી લેવામાં આવશે, જેથી કરીને આપણે સહજતાથી આ શિક્ષાપત્રીના 55 શ્લોક, આમ 212 શ્લોક છે, પણ આપણે 55 શ્લોક આપણે અઠવાડિયામાં સમજીશું. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુરુહરિએ સિલેક્ટ કર્યા છે એ આપણે સમજવાના છીએ. પણ આજે આપણે થોડીક ભજનની વાત કરી લઈએ. આપણા 2 સેશન થયા, 1, 2 અને આજે 3rd સેશન છે 3.0, એવું કંઈક ટાઇટલ આ લોકોએ આપ્યું છે કે ભજન શા માટે કરવું જોઈએ. ભજન એટલા માટે કરવું જોઈએ, આપણે અગાઉ એક વખત પહેલા સેશનમાં આપણે વાત કરી હતી, હું એને ખાલી સહેજ ફટાફટ રીકેપ કરી લઉં છું ને પછી આપણે આગળ વિચારીએ. સ્વામિનારાયણ મહામંત્રથી કાળા નાગનું ઝેર ન ચડી જાય, એ અત્યારે હું જે બોલું છું આમાં નહીં આવે તો આગલું છે. એટલે અંત અવસ્થાએ કોઈ સ્વામિનારાયણ બોલતો હોય તો પણ એને ભગવાન સ્વામિનારાયણ તેડી જાય. ગુણાતીતાંશની વાતમાં લખ્યું છે કે એ મંત્રથી વિષય ઉડી જાય, એ મંત્રથી કાળકર્મ માયાનું બંધન છૂટી જાય, એ મંત્રથી બ્રહ્મરૂપ થવાય. સ્વામિનારાયણનું નામનું મંત્ર બોલે, આપણા સંતોએ લખ્યું છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, એના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. એટલું પાવરફુલ છે એ ટૂલ. જેમ કોઈ સારું બહુ બધા બગ્સ આવી ગયા હોય કે વાયરસ આવી ગયા હોય, પછી એક પાવરફુલ ટૂલ બનાવે તો બધું જ ક્લિયર કરી નાખે, એમ અંતરમાં પડેલી બધી જ ગંદકી, બધા જ પાપને બાળીને ભસ્મ કરી દે. એટલું પાવરફુલ આ મંત્ર છે જેને આપણને ખ્યાલ નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું, મૂંઝવણ આવે તો શું કરવું, તો કે સ્વામિનારાયણ સ્વામીને ભજન કરવું. સ્વામીજી કહેતા હતા કે સ્વામિનારાયણ ભજન કરે એનું આત્યંતિક કલ્યાણ થાય. સાસી મહારાજ કહેતા દૂર આફ્રિકાના જંગલમાં કોઈ સ્વામિનારાયણ બોલે તો એનું આત્યંતિક કલ્યાણ થાય. સ્વામીજી એવું કહેતા હતા કે જેમ જેમ ભજન કરે એમ આત્માની શક્તિ વધતી જાય. અત્યારે આપણી આત્માની શક્તિ, આત્મા એવું કહે છે કે યોગ્ય જોવું જોઈએ, યોગ્ય ખાવું પીવું જોઈએ, પણ આત્મા વીક પડે છે, મન પાવરફુલ છે, એટલે પછી આપણે ફેલ થઈ જઈએ છીએ આંખ કાન જીભથી. તો આંખ કાન જીભથી ફેલ નથી થવું, છતાંય થવાય છે, એનો અર્થ કે આત્માને પાવરફુલ કરવાની જરૂર છે, અને એ ભજન કરવાથી આત્મા પાવરફુલ થાય. જેમ જેમ ભજન કરીએ તેમ તેમ આત્માનું બળ વધતું જાય. જેમ જેમ ભજન કરીએ તેમ એ ભજન, સાધક ભજન કરે ને ત્યાં ભગવાન પહોંચી જાય. આપણે પ્રસંગ લઈશું આજે. ગયા વખતે 2 સેશનમાં લીધા છે એ રિપીટ નહીં કરીએ, નવા પ્રસંગો છે. આજે 5-6 પ્રસંગો લઈશું. ભજન થતું હોય તે ભગવાનનું નિવાસ સ્થાન છે. ભજન જ્યાં થાય, જે ભજન કરે, ગુણાતીતાન લખ્યું, અંતરમાં ઢાઢું રહ્યા કરે ને ધગી ન જાય. એના 2 ઉપાય છે, કરતા હરતા માનવા અને ભજન કરવું. કરતા હરતા માનવા, જે કંઈ કરે છે બધું ભગવાન જ કરે છે, આપણા સારા માટે જ કરે છે, એ આપણને ખબર છે. ભજન કરીએ એટલે આપણા જે પ્રશ્નોનું જે સોલ્યુશન છે ને એ સ્પીડી થાય. 6 મહિને થવાનો હોય તો મહિને થાય, 2 દિવસે થાય, 1 દિવસે થાય, કાલે થવાનું હોય તો અત્યારે ને અત્યારે થઈ જાય. પ્રોબ્લેમનું સોલ્યુશન સ્પીડી કરવા માટે ભજન ઇમ્પોર્ટન્ટ ટૂલ છે. ભજનથી કોન્સન્ટ્રેશન વધે, ભજનથી અંતઃકરણ શુદ્ધ થાય, ભજનથી અક્ષરબ્રહ્મના ઐશ્વર્યની અનુભૂતિ થાય, ભજનથી હળવા ફૂલ થવાય. આવા બધા આપણે ભજનથી દાસત્વ પ્રગટે અને ભજનથી ભગવાન હારી જાય. આવા ઘણા બધા પહેલી સેશનમાં આપણે થોડુંક સમજ્યા તે. હવે આપણે આગળ આજે વિચારીએ કે ભજન શા માટે કરવું જોઈએ, ભજન કરવાથી આપણને શું શું ફાયદા થવાના છે. તો આપણે એક પ્રસંગ વિચારીએ કે આપણે ભજન કરીએ. ગુણાતીતાંશની વાતમાં બી લખ્યું છે, સ્વામીજી બી કહે છે કે ભજન કરીએ ને
ભજન જ્યાં છે ને ત્યાં ભગવાનની મૂર્તિ છે. આજે છે ને ગુણુભાઈ જસદનવાળા સાથે વાત થઈ તો બન્યું એવું કે આજે એમનો બર્થડે હતો એટલે મેં વિશ કર્યું એમને, અને એમને પછી એક વિડીયો મને મોકલી વિનોદભાઈ દસાડિયાએ. એમાં એવું છે કે જે પેલા જસમત બાપાનો આપણે પ્રસંગ ગયો હતો ને એ મંદિરે ભજન કરવા આવ્યા હતા, જસદણના મંદિરે, જેનું નામ અક્ષરધામ આપ્યું છે. તો એ જોગાનું જોગ પ્રબોધ સ્વામીજી જ્યારે ફોન કર્યો ગુણુભાઈને વિડીયો કોલ પર, જન્મદિવસ એ સામે ચાલીને ફોન આવ્યો પ્રબોધ સ્વામીજીનો પર્થ ઓસ્ટ્રેલિયાથી. તો પ્રબોધ સ્વામીજીને એ વિડીયોનું જે કોન્વર્ઝેશન છે ને એ વિડીયો પાછી મને મોકલી, મેં જોઈ. એમાં એ જસમત બાપા ઊભા છે અને ગુણુભાઈ સમજાવે છે કે આ જસમત બાપા છે એ રોજ જ અહીંયા ભજન કરે છે, અને એ સમયે અર્લી મોર્નિંગ આપણી અહીંની આજ તો ગુણુભાઈ કહે છે કે અત્યારે 9 થી 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, પણ જસમત બાપા હમણાં ભજન કર્યું અડધો કલાક તો 9-10 ડિગ્રી હોવા છતાં એને પરસેવે રેબઝેબ થઈ ગયા છે. કેવું ભજન કર્યું હશે! 9-10 ડિગ્રીમાં તમને પરસેવો વળે, જસ્ટ થિંક ઓવર ઇટ. કેવું ભજન! એવી તીવ્રતાથી ભજન થવું જોઈએ, તીવ્રતાથી. કદાચ પરસેવો આપણને ન છૂટે, પણ એકદમ દિલથી, ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ આપણું ભજન થવું જોઈએ. મને છે ને આજે પેલા લોકોએ જે એક્ટિવિટી કરી ને એમાંથી મને આ ભજન રિલેટેડ એક લેસન મળી ગયું, હું તમને કહું છું. પછી ગુણુ બાપાએ પછી પ્રાર્થના કરી પ્રભુ સ્વામીજીને કે આજે આ દિવસે આપે દર્શન આપ્યા છે તો આજે આશીર્વાદ આપો કે બસ તમારી એક મૂર્તિ રહે, બીજું કાંઈ ના રહે. તો પ્રબોધ સ્વામીજી એવું કીધું, ભજન કર્યા કરવાનું. પાછું સોલ્યુશન તો પાછું ભજન જ આવ્યું. એટલે એ જસમત બાપાનો પ્રસંગ તો આપણે નિહાળ્યો, પણ ગુણાતીતાનંદ સ્વામી હતા, એમને રામદાસ ભાઈને બોલાવ્યા અને કીધું કે આપણે વંથલીમાં જે કલ્યાણભાઈ છે એમના ઘરે ચિઠ્ઠી આપવા માટે જવું છે, તો તમે ચિઠ્ઠી આપી આવશો, હું જે લખીને આપું? એટલે રામદાસભાઈ કીધું કે હા સ્વામી, તો સેવક હતા, હા સ્વામી હું આપી આવીશ. આપણે દેખાય છે સ્ક્રીન પર ગુણાતીતાનંદ સ્વામી સામે રામદાસભાઈ બેઠા છે. પછી એમને ચિઠ્ઠી આપે છે, ને પછી એ ચિઠ્ઠી લઈને જાય છે. જ્યાં ભજન વસ્તુ કેવી છે કે જ્યાં ભજન હોય ને ત્યાં ભગવાનની મૂર્તિ સાથે ને સાથે જ હોય. એમને અનુભૂતિ કેવી કરાવે છે. પછી ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ આજ્ઞા શિરોમાન્ય કરીને ચિઠ્ઠી લઈને જાય છે, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એક આજ્ઞા કરી. આજ્ઞા ભેળી પણ મૂર્તિ હોય. ગુણાતીતાનંદ સ્વામી કે તમે જ્યારે જાઓ ને જૂનાગઢથી વંથલી જવાનું અને આવવાનું, બેક એન્ડ ફોર્થ, તો કે તમે જ્યારે જાઓ ત્યારે જતા અને આવતા સ્વામિનારાયણ ભજન કરવાનું અને આડું અવળું જોવાનું નહીં. એવું થશે? તો કે હા સ્વામી હું એવું પ્રયત્ન કરીશ. અને પછી એ નીકળે છે અને વંથલી તરફ પછી એ જાય છે અને ભજન કરતાં કરતાં જાય છે. એમનું ધ્યાન કેવળ ભજનમાં જ હોય છે, કશે આડવડું જોતા નથી. વંથલી જઈ અને પછી પાછા આવે છે. હવે જે એક્ટિવિટી થઈ ને એમાં શું મેં લર્ન કર્યું એ હું તમને કહું. એક્ટિવિટીમાં આપણે જોયું કે દિનેશભાઈએ બધી પેન નથી, જે કંઈ સ્કેચ પેન એમ ફેંકી, એમાં મલ્ટિપલ કલર બધા હતા, અને ત્યારે કઈ પકડવી કઈ ન પકડવી કશું કોઈ હતું નહીં. સમહાવ એને રિઝલ્ટ ન મળ્યું. પછી એમણે એવું કીધું કે હવે આની અંદર ગ્રીન, યલો, રેડ, ઓરેન્જ બધી કલરની પેન છે, પણ તમારે પકડવાની છે રેડ કલરની છે. ડેસ્ટિનેશન ક્લિયર કરી આપ્યું. એટલે પહેલાં જે પ્રિયાંશુ હતો એને તો આમ એવું કશું નહોતું જે આવે તે પકડવું. કદાચ પકડે બી હોત, પણ એ કઈ પકડાઈ હોત કંઈ ખબર નહોતી. પણ જ્યારે એમને રેડ કહ્યું તે આપણે જોયું તો એનું કોન્સન્ટ્રેશન, હી વોઝ ફુલ્લી ફોકસ્ડ ઓન રેડ પેન. અને બન્યું એવું કે એના હાથમાં રેડ જ આવી ને. એટલે મને પછી શું વિચાર આવ્યો હું તમને કહું છું. મેં તું જ્યારે ભજન કરવા બેસીને જેમ મલ્ટિપલ કલર આવે ને એમ મલ્ટિપલ બધા વિચારો આવે આપણને. ભગવાનની મૂર્તિ બી યાદ કરવી છે, પણ હાથે હાથે બૈરા છોકરા યાદ આવી જાય,
શોપિંગ કરવાનું યાદ આવી જાય, બોસે કંઈ 2 શબ્દ કીધો તો એ યાદ આવી જાય, પેન્ડિંગ કામ યાદ આવી જાય, ચિંતા એ બધી હોય એ યાદ આવવા માંડે. તો એમાંથી પકડવું કયું? તો જેમ આને રેડ પકડીને એમ આપણે ભજન દરમિયાન મૂર્તિ પકડવાની, બીજું બધું નહીં પકડવાનું. બસ મૂર્તિ પકડવી પડે. રાઈટ. આપણે દરેક સન્ડે સભાની અંદર આવી અલગ અલગ એક્ટિવિટી કાર્યકર્તાઓ કરીને આપણને એક બ્યુટિફુલ મેસેજ આપશે. એટલે આપણી સભા ખાલી એકલી ગોષ્ઠીથી નહીં, પણ આવી એક્ટિવિટી બી થાય, ભજન બી થાય, કીર્તન ભક્તિ બી થાય. ઇન્ટરેસ્ટિંગ આપણી સભા કરવી છે, જેથી કરીને આપણને, અને બધું જ સ્પિરિચ્યુઅલ મેસેજ હોય એવી, ખાલી એન્ટરટેનમેન્ટ એકલું નહીં, પણ મેસેજ ગિવિંગ હોય. તો પછી રામદાસભાઈ ગયા, કલ્યાણભાઈને ચિઠ્ઠી આપી દીધી, કલ્યાણભાઈને મળી ગઈ, અને પછી પાછા વારે છે, ફરી પાછું એ જ પ્રમાણે ચાલતા ચાલતા ભજન કરતાં કરતાં આવે છે. અને પછી ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાડી, 2 આજ્ઞા હતી, ભજન કરતાં કરતાં જવું અને પાછા આવવું. એક તો ચિઠ્ઠી આપવા જવાનું, એક આજ્ઞા, બીજી આજ્ઞા ભજન કરતાં કરતાં જવાનું આવવાનું, એ આજ્ઞા. 2 આજ્ઞા પાડી. એના ફળ સ્વરૂપે બન્યું એવું કે જ્યારે પછી પાછા આવ્યા ને તો મંદિર પાસે પહોંચે છે, ત્યાં તો આકાશની અંદર બધી મૂર્તિ મહારાજની દેખાવા માંડી, મૂર્તિ દેખાવા માંડી. જ્યાં કાંગરે કાંગરે ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય. અને સ્વામીની વાતમાં ગુણાતીતાનંદ સ્વામી પછી લખે છે કે એવું રામદાસભાઈને પછી અખંડ થઈ ગયું, અખંડ થઈ ગયું. જ્યારે બી ભજન કરે ત્યારે મૂર્તિ. તો ભજન આપણે જો સિન્સિયરલી કરીએ ને, ફોકસ્ડ થઈને કરીએ, આવશે બધા વિચારો, પણ એને બાયપાસ કરી નાખવાના. તો એની પાસે પેન ના આવીને, બધી જ પેન આવીને બધા જ કલરની, કે પછી એના પપ્પાએ એના દીકરાને સ્પેશિયલ લાલ અલગ જ ફેંકી દી, એમ બધું જ આવશે. પણ કેચ કયું કરવું, ઇટ ઇઝ અપ ટુ અસ, એ આપણે નક્કી કરવાનું છે. તો આવી રીતે મીન્સ જ્યાં ભગવાનનું ભજન હોય ને ત્યાં મૂર્તિ પણ સાથે હોય જ. એટલે ભજન કરીએ છીએ તો આપણે ભગવાનને જોડે રાખીએ છીએ. બીજો પ્રસંગ વિચાર કરીએ કે વિજયાત્માનંદ સ્વામી હતા, ઉઠ્યા અને પછી બાથરૂમ જતા હતા, લઘુ કરવા જતા. ત્યારે તો બધું બાથરૂમ જેવું હતું નહીં, ખુલ્લામાં જ બધું શૌચ કે મળમૂત્રનું જે કંઈ હોય એ બધું, પહેલાં તો એ ફેસિલિટી નહોતી, જતા હતા. પણ એમની ટેવ, એટલે ઉઠે ને એટલે તરત જ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. હે મહારાજ, હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. હજુ તો એ જઈ રહ્યા છે ઊભા થઈને, ત્યાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કીધું, ત્યાં ભગવાન સ્વામિનારાયણે હોંકારો દીધો, બોલો જય સ્વામિનારાયણ. મહારાજે હોંકારો રિસ્પોન્સ આપ્યો મહારાજે તરત જ. એટલે એને એમ થયું કે મહારાજ અહીં ક્યાંથી આવી ગયા, મેં કંઈ બોલાયા નહીં મહારાજને, અને મહારાજ આવ્યા કેવી રીતે એમ. એટલે પછી શું થયું કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈ ગયા, ત્યાં હાજર થઈ ગયા. જ્યાં સાધક ભજન કરે ને ત્યાં ભગવાનને પહોંચી જવું પડે, પહોંચી જ જાય, ખરેખર પહોંચી જાય. સમટાઈમ્સ આપણે એવી એક્સપેક્ટેશન ન રાખી શકીએ ફિઝિકલી આપણને થાય અથવા દિવ્ય દર્શન થાય, પણ એ આપણી પ્રાર્થના સાંભળવા માટે, આપણને બળ આપવા માટે, આપણા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એ હાજર થઈ જ જાય. અત્યારે પ્રભુ સ્વામીજી પર્થમાં છે, પણ આઈ ફર્મલી બિલીવ કે હી ઇઝ હિયર ઓલ્સો. અહીં છે, જે દેખાય નહીં આપણને કદાચ, પણ એ છે, આપણને અનુભૂતિ કરાવે ઘણીવાર. તો વિજયાત્માનંદ સ્વામી ભજન કરતા હતા અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રગટ થઈ ગયા. અને વિજયાત્માનંદ સ્વામી કે મહારાજ તમે કેમ ના આવી ગયા? તો કે તમે મને યાદ કર્યો ને? તો કે મહારાજ મને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની ટેવ પડી ગઈ છે. તો મહારાજ કે અમને કોઈ સંભાળે ને તો અમને પણ હોંકારો દેવાની ટેવ પડી ગઈ છે. કે બસ એમનો ઇન્ટેન્શન નહોતો કે ભગવાન દર્શન આપે, પણ ભજન કર્યું તો ભગવાન હાજર થઈ ગયા. આ આપણા સંપ્રદાયના રિયલ લાઈફ સ્ટોરી છે. આ કોઈ એ ફેક નથી. આપણે અહીંયા જે કંઈ આ હોલની અંદર જે કંઈ કહેવામાં છે એમાં બિલકુલ ફેક નહીં. અને જે વક્તાઓ છે એને પણ હું કહું છું કે તમે જે બી પ્રસંગ શેર કરો, સાંપ્રદાયિક ના કરો, પરોક્ષ ના કરો, કોઈ બીજા પણ કરો, આપણે ટ્રુ સ્ટોરી કહેવાની, અહીંયા ફેક કશું જ નહીં.
તો વિજયાત્માનંદ સ્વામીને ભગવાન સામે આ પ્રસંગ ઉપરથી આપણને એ ખ્યાલ આવે છે કે જ્યાં આપણું ભજન હોય ને ત્યાં ભગવાન પહોંચી જ જાય, આપણી મદદમાં આવી જ જાય. આપણે આગળ ત્રીજો પ્રસંગ વિચારીએ, એને રિલેટેડ જ પ્રસંગ છે. એક વખત વર્ષો પહેલાંની વાત છે, ગુરુહરિ સ્વામીજી દક્ષા મંદિરે બિરાજમાન હતા. વડોદરાની અંદર દક્ષા સોસાયટીમાં જે દક્ષા મંદિર સતુ પપ્પા રહેતા હતા એ જગ્યાએ સ્વામીજી બિરાજમાન હતા. અને સ્વામીજી 10થી 15 મિનિટ જાણે કોક ઊંડા ડીપ થોટમાં હોય, ઊંડા વિચારમાં હોય, વસ્તુ વિચારી રહ્યા છે એવું સ્વામીજીનું દર્શન થતું હતું. અને સતુ પપ્પા નીચે બેસી અને સ્વામીજીની સામે જોયા કરતા હતા, દર્શન કરતા હતા. અને એમને એમ થયા કરતું હતું કે આ સ્વામીજી શું વિચારતા હશે. એટલે પછી થોડીક મિનિટો સુધી તો વાંધો ને, પણ જ્યારે 10-15 મિનિટ થઈ ગઈ અને છતાંય સ્વામીજી વાત બી ન કરે, કશું વાંચતા નહોતા, કશું ફોન પર વાત નહોતા કરતા, કશું જ નહીં, ખાલી બસ વિચારમાં જતા. એટલે પછી ક્યુરિયોસિટી વધી ગઈ સતુ પપ્પાની. એટલે સતુ પપ્પાથી પછી ન રહેવાયું. એટલે સતુ પપ્પાએ પછી સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, તમે ક્યારના કશું વિચારમાં છો એવું દર્શન થઈ રહ્યું છે, તો આપ શું વિચારો છો, બોલો તો ખરા. એટલે પછી સ્વામીજી પહેલાં કશું જવાબ નથી આપતા, એમની સામે જોવે છે, એમની વાતને સાંભળે છે, પણ રિસ્પોન્સ નથી કરતા. સ્વામીજી ખાલી સાંભળે છે. એટલે પછી ફરી સતુ પપ્પાએ પૂછ્યું કે સ્વામીજી, કંઈક વિચારમાં તો તમે છો, બહુ ઊંડા વિચારમાં છો, તો શું વિચારમાં છો કહો તો ખરા. અને પછી સ્વામીજી જે જવાબ આપે છે, સ્વામીજી છે ને એવું કહે છે સતુ પપ્પાને કે અમને પણ એવું તાન હોય કે કોઈક અમને જો પોકારે ને તો અમે ત્યાં પહોંચી જઈએ. બસ કે અમે રાહ જોઈને બેઠા હોઈએ છીએ. તો વિચાર કરો, સ્વામીજી હી ઇઝ એવર રેડી. આપણે અગાઉ વાત કરી હતી એમ કે એક જણાએ જ્યારે સ્વામીજીને પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી, અમે ભજન કરીએ છીએ તો શું ભજન તમને પહોંચે છે ખરું? ત્યારે સ્વામીજી કોઈ દિવસ ના બોલે, પણ તે વખતે એ મંત્રની અને પોતાની સુપ્રીમસીનું દર્શન કરાવતા બોલ્યા હતા કે જ્યારે તમે સ્વામિનારાયણ બોલવાની શરૂઆત કરો છો, હજુ સ્વામિનારાયણનો સ બોલો ને ત્યાં હું બેઠો છું. સ્વામિનારાયણનો સ બોલો ત્યાં. વિચાર કરો, એવું નથી કે અડધો કલાક ભજન થાય ને પછી ભગવાનને મેસેજ આપવો પડે કે 30 મિનિટ થયું છે આવો હવે. એવું ના હોય. એઝ સુન એઝ યુ સ્ટાર્ટ ભજન ઇઝ ધેર ફોર અસ, આપણી સાથે જ છે. પણ એવો વિશ્વાસ રાખવો પડે. મંત્રની કેટલો બધો મહિમા છે, કેટલો બધો મહિમા છે. એ મહિમા આપણે સમજવો પડે. ગુણાતીતાનંદ સ્વામીએ કેવો મહિમા ગાયો, રાઈટ. કાળા નાગનું ઝેર ન ચડે. આપણે એ બી પ્રસંગ આપણે વિચારીશું, આમાં આવશે. પણ સ્વામિનારાયણ મંત્ર હવે આપણે એક ટેવ પાડી દેવાની છે. કશી બી તકલીફ થાય, ફિઝિકલ, એકેડેમિક, ફાઇનાન્શિયલ, સોશિયલ, એટલે કે ફેમિલીનો કોઈ ઇસ્યુ હોય, સાસુ વહુના ઝઘડા થતા હોય, થવાના બધા. શા માટે ઝઘડા થાય છે? કારણ કે બે અલગ જનરેશન છે, અલગ જગ્યાએથી આવે છે, અલગ સ્વભાવ પ્રકૃતિ છે, અને સ્વાધ્યાય ભજનની કચાશ. જે સત્સંગી હોય એની જવાબદારી વધારે છે. સાસુ ને વહુ હોય, માનો કે વહુ સત્સંગી છે અને સાસુ નથી કરતી, તો વહુની જવાબદારી વધારે છે. એ પછી સાસુની સામે પડી જાય તો એ ઠીક નહીં. હોય નેચર, અમુક નેચર એવો ચીકણો હોય જ. નેચર આપણા ખરાબ છે એટલે તો ભગવાને પૃથ્વી પર ધકેલા છે આપણને. બાકી બધા સારા સ્વભાવ થઈ ગયા હોય, વાસનાને સ્વભાવમાંથી મુક્તિ મળી જાય પછી તો જન્મ જ ક્યાં છે? પછી તો અખંડ ભગવાનના ભેડા અક્ષરધામમાં રહેવાનું છે. આ પૃથ્વી પર મોકલા છે, કંઈક સ્વભાવ રહી ગયા છે, કોક વાસના રહી ગઈ છે એટલા માટે. તો આવું જ્યારે થતું હોય ત્યારે ભજનનો આશરો લેવો જોઈએ. અને એ બે વચ્ચે પેલો બિચારો
પેલીનો દીકરો ને આનો ઘરવાળો હલવાતો હોય. જોકે તમારે ઘણાને એવા સરસ બોડા અનુભવ હશે જ. કારણ કે પેલાને છે ને બંને સાથે સંબંધ સારા છે. એક તો બ્લડ રિલેશન છે, પોતાની માં છે સગી, અને પેલાને હવે સ્વીકારી લીધી છે, જવાબદારી લીધી છે, આખી જિંદગી હવે હું તને પાલવીશ. હવે એટલે એની વાઈફ થઈ ગઈ, પેલી એની મધર છે, એટલે એને બેયનું હાચવાનું. આને હાચવા છે તો પેલીને ખોટું લાગે, પેલીને હાચવા છે તો આને ખોટું લાગે. એમાં એવો હલવાય હલવાય. પણ ત્યારે આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ? પહેલાં તો આપણે હંમેશા છે ને આપણે બુદ્ધિનો જ પહેલો ઉપયોગ કરીએ છીએ. બુદ્ધિથી કન્વિન્સ કરવા માટે પ્રયત્ન કરીએ, સમજાવીએ. ન સમજાવ્યું એવું નથી, પણ જે મિસિંગ પાર્ટ છે અથવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, રાઈટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોલ્યુશન છે, એ બહુ મિસ થતું હોય છે. અને એ છે ભજન. ભજન કરો તો ભગવાન, જો ભજનમાં એટલી બધી તાકાત છે, ગમે તેવી માયા હોય ને, કાળ કર્મ અને માયાનું બંધન છૂટી જાય છે. તો જે છે ઝઘડા છે ને છે માયાના. માયા એટલે શું? અહંતા ને મમતા ને. આ મારું છે, આ મારું છે, મારું છે, એ મમતા છે. અને હું મોટી છું, હું ડાયો છું, હું બુદ્ધિશાળી છું, સમજુ છું, સારો છું, તું ખોટો છો ને ખોટી છે, એ બધું અહમતા છે, એ માયા છે બધી. તો માયા મોટી કે મંત્ર મોટો? ભગવાન સ્વામીએ તો એવું કીધું કે મારી મૂર્તિ કરતાં મારો મંત્ર મહાન છે. તો મંત્ર મહાન હોય તો શા માટે મંત્રનો ઉપયોગ ન કરીએ? આપણે ટેવ નથી પડી ને, એટલે રિપીટેડલી આ ત્રીજી વખત આપણે વાત કરીશ. હજુ તો ઘણા થાય, પણ હવે આપણે નેક્સ્ટ ફોકસ છે આપણું શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે શિક્ષાપત્રીનું પારાયણ. અને વચમાં પછી ભૂલી ના જાય એટલે કહી દઉં છું કે 17થી 23 દરમિયાન, 17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વસંત પંચમી સુધીની બધી જ સભાઓ આખા હરિમી પ્રદેશની બંધ રહેશે. બધાએ 7 દિવસ અહીંયા ફરજિયાત આવી જવાનું છે. જે નહીં આવે એને ખોટ જશે, અને જે આવશે એને ખૂબ ફાયદો થશે. હવે ભગવાન સ્વામિનારાયણે આ મંત્ર આપ્યો. આપણે આ પ્રસંગ વિચારતા હતા, આ પ્રસંગ અહીં પૂરો થયો. 17થી 23 દરમિયાન જે શિક્ષાપત્રીનું પારાયણ થવાનું છે, આપણું આજે બધા એક નિયમ લઈ લેવાનો જે આપણે ઓલરેડી આપેલો જ છે. જેટલા બેઠા છે એ ઘણા બધા કરતા હોય છે, પણ કદાચ કોક ન કરતા હોય. પણ આપણે હવે છે ને, આપણી શિક્ષાપત્રી નાની છે, 212 શ્લોકની છે. 212 સુદર્શન ચક્ર ભગવાન સ્વામિનારાયણે આપણને આપી દીધા. માં કૃષ્ણ ભગવાને એક સુદર્શન ચક્ર પોતાના ભક્તિની રક્ષા માટે રાખ્યું હતું, મહારાજે 212 રાખ્યા. તો એ જે સુદર્શન ચક્ર સમાન જે 212 શ્લોકની શિક્ષાપત્રીના રોજ 10 શ્લોક વાંચવાના પૂજામાં. એટલે હું બધાને રિક્વેસ્ટ કરું છું, કોઈ પૂજા ન કરતું હોય તો પૂજા કરે જ નિયમ લઈ લો. બસ પૂજા મસ્ટ. જેટલી સભા ઇમ્પોર્ટન્ટ છે, હંમેશા દિવસની શરૂઆત છે ને ભગવાનની સાથે રહીને કરવાની, અને દિવસની પૂર્ણાહુતિ પણ ભગવાન સાથે રહીને કરવાની. ઘણાને તો ઉઠે ત્યારે મોબાઈલ ને હુવે ત્યારે મોબાઈલ, પછી કહે છે કે મને વિચારો સારા આવતા નથી, મૂંઝવણ આવે છે, વિષય સંકલ્પો ભૂંડા ઘાટ ઉઠે છે. ઉઠે જ. આપણે ટેવ બદલીએ. ચાલો આજ દિન સુધી આવી ટેવ હતી, હવે બદલીએ. બસ ઘણી વાર કહીએ છીએ, પણ આજે દ્રઢ નિયમ લઈ લેવો પડે. એટલે આપણે બધાએ શિક્ષાપત્રીના 10 શ્લોક રોજ વાંચવાના. આપણે ભજનની આગળ વાત કરીએ. સ્વામીજીએ કીધું કે અમને પણ એવું તાન હોય કે કોઈ અમને પોકાર કરે ને તો અમે પહોંચી જઈએ. તમે વિચાર કરો, હી ઇઝ રેડી ટુ હેલ્પ અસ, હી ઇઝ રેડી ટુ બી વિથ અસ. ઓનલી થિંગ ઇઝ ભજન કરવું પડશે. બસ હવે ગમે તેવા પ્રોબ્લેમ આવે, ભજન કરો. ભજન કરશો ને સ્વામી, તો એ જે 2 પાત્રોના ઝઘડામાં તમે હલવાઓ છો, તો ભજનના પ્રતાપે કરીને એકની બુદ્ધિની અંદર ભગવાન પ્રવેશશે અને માયાને ખસેડશે. એટલે એક જણ સ્વીકાર કરશે, એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. યુટિલાઇઝ ઇટ. ઉપયોગ કરો ને. શા માટે નથી કરતા?
તમે કાર લાવ્યો હોય, બાઇક લાવ્યો હોય ને પછી આમ મૂકી રાખો શોરૂમમાં પડી એવી રીતે, શું મતલબ? ઉપયોગ કરો ને. તો ભજન આપણને ભગવાન સ્વામિનારાયણે આપ્યું આટલું બધું સરસ મંત્ર સ્વામિનારાયણ, તો એનો ઉપયોગ કરો ને. શા માટે ઉપયોગ નથી કરતા? બહુ પાવરફુલ છે, મોસ્ટ પાવરફુલ છે, પણ આપણે એનો ઉપયોગ કરવાનો જે હેવા છે ને એ પડ્યા નથી, હવે પાડવા છે. આગળ આપણે પ્રસંગ વિચારીએ. નેક્સ્ટ પ્રસંગ જે આપણે હમણાં વાત કરીએ એમ કે કાળા નાગનું ઝેર ના ચડે. એક સંત, આપણા જ સંત, ઘણા વર્ષો 15-20 વર્ષ પહેલાંનો કદાચ પ્રસંગ હોઈ શકે. એ બાજુ સૌરાષ્ટ્રની અંદર એ વિચરણ કરતા હતા. ધંધુકાની એ બાજુના વિસ્તારમાં એમનું વિચરણ હતું. અને ત્યાં કોઈ એવા ખાસ એટલા બધા હરિભક્તોના ઘર ન હોય, ત્યાં સત્સંગ ઓછો. તો એમને પછી રસ્તામાં લઘુ લાગી હશે, પેશાબ લાગી હશે, એટલે પછી એ જતા હશે ને પછી ત્યાં કોઈ રોડની સાઈડમાં કોઈ ઝાડ ને બધું જ્યાં પડ્યું હોય ત્યાં એ બેસી ગયા લઘુ કરવા માટે. વર્ષો પહેલાંની વાત છે. અને જ્યાં એ બેઠા અને ત્યાં બધા પાંદડાઓ બહુ હતા અને પાંદડાની નીચેથી એક સાપ જતો હતો. અને એ જ્યાં બેઠા અને એ જ જગ્યાએ સાપ. અને સાપ પછી એકદમ, સાપને કદાચ એવું થયું હોય કે મને કંઈ કરવા માટે કરે છે, પણ સાપ એ સાપ. અને સાપ તો પછી તરત જ એ પાંદડામાંથી સીધો બહાર આવ્યો અને સીધો જ એમનો જે હાથ હતો ને, કે નીચે બેઠા હતા અને હાથમાં વીંટળી ગયો સાપ. અને વીંટળી ગયો એટલું જ નહીં, એ સાપે પછી એમને ડંસ મારવાનો પ્રયત્ન બી કર્યો. પરંતુ જેવો બેઠાને સાપ વીંટળી ગયો એટલે એક વખત બીક તો લાગી ગઈ, ગભરાઈ ગયા એ સંત. પણ બીજું કશું થયું નહોતું, કારણ કે વીંટળી ગયો હતો ઓલરેડી. સામે આવતો હોય તો કંઈક આપણે ડિસિઝન લઈ શકીએ કે આમ જતા રહીએ, આમ જતા રહીએ. પણ હવે વીંટળી જ ગયેલો હતો. અને જો કદાચ એ બચવા પ્રયત્ન કરે ને હાથ ખેંચે ને પેલો હાથ સાપ ભડકે અને ફ્યુરિયસ થઈને પછી બાઇટ કરે તો, એટલે પછી એમને હવે એક જ રસ્તો રહ્યો, ભજન. આપણે છે ને છેલ્લે ભજનનો ઉપયોગ કરીએ છીએ. સિક્વન્સ બદલો, બસ પહેલું ભજન કરો, પછી બીજું બધું જે કરવું એ કરો. તો એમણે પછી તો શું થયું કે સાપ વીંટળી ગયો એટલે પછી બીજું કાંઈ થાય એવું નહોતું, એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાનું ચાલુ કરી દીધું. અને ભજન કર્યું તો એવું નહોતું કે ભજન કર્યું એટલે વેરી 2-3-4 વખત કરીએ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ભગવાનને ટેવ પડાવવા માટે અને બધા આધાર છોડાવવા માટે સમટાઈમ્સ ભજન વધારે બી કરાવશે. અને બધે બહુ આગલા લોચા માર્યા હોય ને બધું ભૂંડું પ્રારબ્ધ ભેગું કરી લીધું હોય તો એને વધારે ભજન કરવું પડે. કોકને તરત કામ પતે, કોકને થોડી વાર, ભજનિક બનાવવા છે એટલે એ આપણે શું છે, તમે જો કોઈ પ્રસંગમાં છે ને થોડુંક ભજન કરીને પતી જશે ને તો તમને એવું બી થાય કે હારું એકચ્યુઅલી પતે એવું જ હતું, ભજન કર્યું પણ એકચ્યુઅલી એને લઈને નથી, મારા પ્રયત્નને લઈને છે, એવું થશે. અને ઘણો સમય ભજન કરશો ને અને તમારા બધા પ્રયત્નો પૂરા થઈ ગયા છે ને પછી ભજન કરશો ને પછી અમુક સમય પછી સોલ્વ થશે ને ત્યારે મને છે કે ભજનના પ્રતાપે કરીને છે, ગુરુહરિના પ્રતાપે કરીને છે, એટલે ભજન વધારે કરાવડાવે. એટલે ભજન શરૂ કર્યું પણ એવું નહોતું કે જેવું ભજન કર્યું એટલે સાપ સોરી કઈ નીકળી ગયો. સાપે તો ડંસ મારવાનો પ્રયત્ન અટેમ્પ કર્યો ને. અને એવું એ સંતે કીધું કે સાપે મને આમ ફેણ માંડી અને ડંસ કરવાનો પ્રયત્ન કર્યો અને એના મોંમાંથી ફીણ પણ આવ્યું, પોઈઝન કે જે હોય તે બહાર બી આવ્યું. અને એમના હાથ ઉપર પડ્યું બી ખરું. એમનો હાથ સાપના મોઢામાંથી નીકળેલું જે ફ્લુઇડ કે ફીણ કે પોઈઝન જે હોય તે એના હાથ ઉપર પડ્યું બી ખરું. પણ જે બાઇટ કરવું જોઈએ, એનો જે દાંત અંદર જાય અને પછી અંદર પોઈઝન ઇન્સર્ટ કરે એ શક્ય ન બન્યું. કારણ કે ત્યારે સાપ ઉપરનો પોતાનો જે કંટ્રોલ જતો રહ્યો હતો, પછી ભગવાને કંટ્રોલ લઈ લીધો હતો, કારણ કે ભજન ચાલુ હતું. બસ ભજન ચાલુ કરી દો ને એટલે ભગવાન કંટ્રોલ લઈ લે. અને ભજન ના કરે ને બુદ્ધિથી જ તમે જીવો અને સોલ્યુશન લાવવા પ્રયત્ન કરો તો પછી એ ભગવાન દૂર રહીને દર્શન કરે કે સારું કરો, તમે કરો, વાંધો નહીં, હું રાહ જોઉં જ છું. એટલે ભજન કર્યું તો પછી તો શું થયું કે પછી તો સાપે 2-3 વખત ટ્રાય કર્યો અને પછી કંઈ રિઝલ્ટ ન મળ્યું સાપને, એટલે પછી સાપ ઉતરીને નીકળી ગયો.
પછી પેલા સંત ઊભા થઈ ગયા, લૂછી કાઢ્યું અને આગળ ટ્રાવેલિંગ ચાલુ કરી દીધું. સ્વામિનારાયણ નામનો મંત્ર એવો છે, ઝેર ચડે તો પછીની વાત છે, ઝેર અંદર નાખી જ ના શકે શરીરમાં, એટલો બધો પાવરફુલ મંત્ર છે. એટલે ભજન કરીએ ને એટલે બધા જ આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે. સાપ કરડવાના એવા તો કંઈ પ્રોબ્લેમ કંઈ ખાસ આવવાના નથી, પણ બીજા બધા મેં તમને બિગિનિંગમાં વાત કરી, ફિઝિકલ ડિઝીઝ આવે, શરીરની અંદર રોગ આવે, આર્થિક સંકળામણ થાય, પરિવારના ઇસ્યુ થઈ જાય, રાઈટ. વિદ્યાર્થી હોય તો એને બહુ કદાચ ફેલિયર મળતી હોય અથવા ધારી સફળતા ન મળતી હોય, મનની અંદર બધા જાત જાતના ભૂંડા ઘાટ અને દોષ સ્વભાવ પ્રકૃતિ તાંડવ નૃત્ય કરતા હોય, આધ્યાત્મિક ઉન્નતિ દેખાતી ના હોય, અંતરમાં સુખ આવતું ન હોય, એવા અનંત પ્રકારના પ્રશ્નો આવે ત્યારે ભજન એ એક એવું ટૂલ છે કે બધા જ પ્રોબ્લેમમાં કામ કરે. એક હરિભગત છે, એ હરિભગત મુંબઈની ધરતી પર એક હરિભગત આવ્યા હતા કાંદિવલી મંદિરે વર્ષો પહેલાં. સ્વામીજીને એક સેવા માટે આવ્યા હશે અને પછી એમણે ભક્તિપ્રિય સ્વામી ત્યાં પ્રાદેશિક સંત એટલે હાજર હતા અને ભક્તિપ્રિય સ્વામીને કીધું કે મારે સ્વામી જોડે ખાનગી કરવી છે. ખાનગી એટલે ભક્તિ સ્વામી કીધું કે સારું, શું ખાનગી છે તો આપણે ચર્ચા કરી લઈએ, પછી સ્વામીજીનો સમય થોડોક બચે, ઓછો બગડે નહીં જાજુ. એટલે એને પછી કહી દીધું કે મને છે ને 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. વર્ષો પહેલાંની 2-3 ડિકેડ્સ પહેલાંની વાત કરું છું. 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે અને હવે એમાંથી હું બહાર નીકળી શકું એમ નથી. મારા પૈસા બધા સ્ટક થઈ ગયા છે, આવતા નથી, કોઈ ચાન્સ જ નથી. તો હવે મારે શું કરવું મારે? એટલે ભક્તિ સ્વામી કીધું કે આપણે ખાનગી માટે સ્વામીજીને મળીએ, પણ એક શરત રાખજે, સ્વામીજી જે આજ્ઞા કરે ને એ આજ્ઞા તારે સિન્સિયરલી પાડવાની. તો પાડીશ? તો કે હા હું પાડીશ, કારણ કે આ તો પ્રોબ્લેમ જ એવો હતો કે કોઈ સોલ્યુશન દેખાતું જ નહોતું. એટલે પછી સ્વામીજી પાસે લઈ જાય છે અને સ્વામીજીને પછી ભક્તિ સ્વામી વાત કરે છે કે આ ભગતને આવો પ્રોબ્લેમ છે, 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. એટલે સ્વામીજીએ એવું કીધું કે એક આજ્ઞા પાડીશ? તો કે હા. તો કીધું અહીં જ રહેશે ને? તો કે હું અહીં જ રહું છું, મુંબઈમાં જ, કાંદિવલી બાજુ. તો કે દરરોજ તારે અહીંયા મંદિરે આવવાનું અને 20 મિનિટ ભજન કરવાનું. કરીશ? તો કે હા સ્વામી. પેલા તો કેટલાય ધક્કા ખાધા હશે પૈસા છોડાવવા માટે કે એનું કંઈ સેટલ સોલ્વ કરવા માટે, કાંઈ મેળ નથી પડ્યો, તો હવે 20 મિનિટ તો નીકળે ને. અને સ્વામીજી આજ્ઞા કરી અને એને બીજે દિવસથી આજ્ઞા પાડવાનું સ્ટાર્ટ કર્યું. 20 મિનિટ ભજન કરતા. 2 જ દિવસ થયા હશે, હજુ ભજનને ફક્ત 2 દિવસ થયા હશે. એક પાર્ટીનો ફોન આવ્યો અને કીધું કે મારે જે તમને આપવાના છે એમાંથી હું 2 લાખ તમને આજે આપી દઉં છું અને બીજા 1 વીક પછી બાકી હું તમને 11 લાખ પાછા આપી દઈશ. જો હજુ ભજન કર્યું છે, 2 જ દિવસમાં પ્રોબ્લેમનું સોલ્યુશન આવવા માંડ્યું છે, ફ્લો ચાલુ થઈ ગયો. તો કહેવાનો મતલબ એટલો છે કે આપણે જો ભજન કરીશું, અનંત પ્રકારના પ્રશ્નો, અનંત પ્રકારની મૂંઝવણો, અનંત પ્રકારની દ્વિધાઓ, આધિ વ્યાધિ ઉપાધિ બધામાંથી મુક્તિ ભગવાન આપણને અપાવે જો આપણે ભજન કરીએ. તો એ રીતે કર્યું તો એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. પણ એ સિન્સિયરલી આપણને ગુરુહરિ બી આપણા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણને ભજનની આજ્ઞા કરે છે અને સોલ્વ થાય જ, પણ સિન્સિયરિટી નથી હોતી. શરૂઆતમાં કરીએ ભજન, પછી ધીમે ધીમે આપણે ભજન ઓછું થતું જાય, બંધ થઈ જાય, એવું થઈ જાય છે. ભજન મસ્ટ. એટલે એને આ રીતે મંદિરે જઈને ભજન કરતા હતા. તો થોડા જ દિવસોમાં બધું જ ભગવાને સેટલમેન્ટ કરી આપ્યું, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. છેલ્લો પ્રસંગ આપણે વિચારી લઈને પછી આપણી સેવા પૂરી કરીએ. 6:56 થઈ ગઈ છે. હવે જે સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ છે, આ બધા જે ફાઇનાન્શિયલ ને ફેમિલીના ને બધા લૌકિક બધા પ્રશ્નો વિચાર્યા, છેલ્લો એક સ્પિરિચ્યુઅલ વિચારીએ. એક સંત, અને એ સંત સ્વામીજી પાસે ગયા ખાનગી કરવા માટે અને સ્વામીજીને કીધું કે સ્વામીજી મને બહુ એક વિચિત્ર બહુ મોટો પ્રોબ્લેમ છે. સ્વામી કે શું પ્રોબ્લેમ છે? તો કે સ્વામી મને બહુ ઈર્ષા બહુ જ હેરાન કરે છે.
સ્વામી કે ઈર્ષા તને નડે છે? સ્વામી કે મને તો નડે, પણ હવે મારા ભગવદી છે ને એના માટે પણ મને ઈર્ષા આવે છે. મારા ભગવદીની પણ મને બધાની ભગવદીની બી ઈર્ષા ખૂબ આવે છે. અને ઈર્ષાને લઈને હું એટલો દુઃખી થાઉં છું, એટલો આમ મને ચેન નથી પડતું, ઊંઘ બી ને સમટાઈમ્સ નથી આવતી, અને મને બહુ હેરાન કરી જાય છે. મને અંતરમાં શાંતિ નથી લેવા દેતી મારી ઈર્ષ્યા. તો પ્લીઝ કંઈક મને એવા આશીર્વાદ આપો કે મને ઈર્ષામાંથી મને મુક્તિ મળે. ઈર્ષા શું છે? હઠ, માન, ઈર્ષા, ઇટ ઇઝ એ પાર્ટ ઓફ માયા. ગાઢ કર્મ અને માયાનું બંધન છૂટી જાય સ્વામિનારાયણ મંત્રથી. એક તો ટ્રસ્ટ હોવો જોઈએ, ગ્લોરી હોવું જોઈએ, ઇન્ટેન્સિટી હોવી જોઈએ, ને સિન્સિયરિટી હોવી જોઈએ. વિશ્વાસ, રાઈટ? વિશ્વાસ હોવો જોઈએ, ટ્રસ્ટ, ઇન્ટેન્સિટી હોવી જોઈએ, કન્સિસ્ટન્સી હોવી જોઈએ, સિન્સિયરિટી હોવી જોઈએ. આપણે બધું મિસિંગ થાય છે એટલે પછી રિઝલ્ટ મળતું હતું નથી. એટલે પછી સ્વામીજી હસ્યા, અને પછી સ્વામીજીએ એવું કીધું કે તારે ખરેખર ઈર્ષામાંથી મુક્ત થવું છે? તો કે હા સ્વામી, ખરેખર થવું છે. મને નહીં બહુ કંટાળી ગયો છું, થાકી ગયો છું, અને હું બહુ દુઃખી થાઉં છું ઈર્ષાને લઈને. કારણ કે અંદર આગ થાય છે, અંદર બળતરા થાય છે. કારણ કે ઈર્ષા હોય એટલે કોઈની પ્રગતિ સહન ન થાય. એટલે કે મને બહુ સ્વામી કે એક કામ કરીશ તું? ખરેખર તારી ઈર્ષા ટાળી છે? બીજી વખત તો કે હા સ્વામી. તો સ્વામી એક કામ કરી? તો કે હા. તો કે દરરોજ મંદિરનો સાધુ, હરિધામની વાત છે, વર્ષો પહેલાંની વાત છે. સ્વામીજીએ કીધું કે દરરોજ બપોરે 1 થી 4 3 કલાક તારે અહીં ભજન કરવાનું. અને 3 કલાકના ભજન દરમિયાન ગુણાતીત પુરુષોના પ્રસંગોનો વિચાર કરતાં કરતાં, પ્રાર્થના કરતાં કરતાં ભજન કરવાનું. આજ્ઞા પાડીશ? પડાશે આજ્ઞા? તો કે હા સ્વામી. અને બન્યું એવું કે અંદર એને બહુ મુમુક્ષતા હતી જ, અંદર રાજી કરવાની ભાવના હતી જ, હઠમાની ઈર્ષાથી મુક્ત થવું હતું જ. અને સ્વામીજીની આજ્ઞા પાડી અને ભજન શરૂ કર્યું. એ જ સાધુએ કીધું, અઠવાડિયા 10 દિવસ પછી એ સાધુએ એવું કીધું કે ખાલી મેં અઠવાડિયું ભજન કર્યું, એમાં મને ઈર્ષા, મારા ભગવદી તો ઠીક છે, મને હવે આ બ્રહ્માંડની અંદર, આ દુનિયાની અંદર મને હવે કોઈની ઈર્ષા મને નડતી નથી, બસ પજવતી નથી. અને કોઈની બી પ્રગતિ જોઉં ને હું તો મને આનંદ થાય છે, મને અંદર બળતરા થતી નથી. ખાલી 1 અઠવાડિયું ગુરુ હરિ સ્વામીજીની આજ્ઞા પાડી. તો આજ્ઞા શું હતી? ભજન કરવાની. 3 કલાક ભજન કરવાનું. અઠવાડિયું ભજન કર્યું, એમાં તો એને રિઝલ્ટ દેખાવા માંડ્યું. પછી કન્ટિન્યુઅસ કર્યું હોય તો પ્રશ્ન શું થાય છે કે આપણે લોકો ભજન કરીને, પ્રોબ્લેમ સોલ્વ કરીને પછી ભજનને રજા આપી દઈએ છીએ. એવું નહીં રાખવાનું. તમે બધું ભજન બંધ કરી દેશો તો પછી ભગવાન કહેશે ચાલો ત્યારે પ્રોબ્લેમ નંબર 2. એ તો પછી પ્રોબ્લેમ ચાલુ રહેવાના છે. અને બધા બહુ અંદર બધું પડ્યું છે એટલે પ્રોબ્લેમ તો આવવાના જ છે. અને એ પ્રોબ્લેમને આવે અને આપણે સોલ્યુશન જોતું હોય તો ભજનની કન્સિસ્ટન્સી, જેટલું આપણું ભોજન સિન્સિયરલી રેગ્યુલરલી રહેશે એટલું જ ભજન. ભોજનમાં જેટલી સિન્સિયરિટી એટલી ભજનમાં સિન્સિયરિટી રાખવાની, બસ. 2 ટાઈમ ભોજન કરીએ છીએ કે નથી કરતા? આજે આખા દિવસ દરમિયાન કોઈ પણ બહુ તમે કદાચ બીજી સ્કેડ્યુલને હિસાબે આજે જમવાનું રહી ગયું હોય એવા પ્લીઝ રેઝ યોર હેન્ડ. આમાંથી કોઈ છે એવું? આજે ભોજન કરવાનું યાદ જ ના આવ્યું હોય, અથવા બહુ બિઝી હોવાને લઈને સ્કીપ થઈ ગયું હોય ભોજન? કોઈ જ નથી, નોટ અ સિંગલ. હા, 1-2 નીકળ્યા, હાંજે લેશે બીજું હું. હાંજે ભૂકા આવે સીધા. ભોજનમાં જેટલા સિન્સિયર છીએ એટલા ભજનમાં જો સિન્સિયર રહીએ તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. એવું સિન્સિયરલી ભજન કરવાનું બળ ગુરુ હરિ મને તમને આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.